શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે 41 પત્રો પ્રગટ કર્યા છે. એ આપના રઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી આપને સંબોધીને, અને જે ગોપેશ્વરજી પ્રભુએ આ પત્રો વાંચીને જાણ્યું કે આમાં તો સમસ્ત અમારા વલ્લભકુલ બાળકોનું પણ સમાધાન છુપાયેલું છે, તેથી આપે જ સ્વયં તે પત્રોના શ્લોકોના શબ્દાર્થ વિવેચન પ્રગટ કર્યા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય. આજે શિક્ષાપત્ર 32મું શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં શ્લોક 1, 2, 3, 4 અને 5 સાથે છે, અને તે પાંચે શ્લોક જે સંસ્કૃતમાં છે એ પ્રથમ હું વાંચી જોઉં છું. કામાવિષ્ટે ક્રોધયુતે સંસાર રાસક્તિ સંયુક્તે લોભાભિભૂતે સતતમ ધનાર્જનપરાયણે દયા વિરહિતે રૂક્ષે નિત્યમ સંતોષવજિતે શોકાકુલે ભયાક્રાંતે વિષય ધ્યાન તત્પરે અહંકારયુતે ક્રૂરે દૃષ્ટપક્ષે કપોષકે જ્ઞાન માર્ગ સ્થિતે સર્વસામ્ય ચિંતન ભાવિતે લૌકિકે સન્મુખે કૃષ્ણ જન વૈમુખ્ય સંયુતે કૃષ્ણ લીલા દોષ દ્રષ્ટો તથા કર્મજ અપી ચ આચાર્ય વિમુખે નિત્યમ સદ્વાદ વિભૂષિતે એતાદશે તુ હૃદયે હરિર્નાર્ષ વિશતે ક્વચિત. શબ્દાર્થ. આજે જે આ શ્લોક આવે એમાં કોના હૃદયમાં પ્રભુ પ્રવેશ કરતા નથી, ભલે બ્રહ્મસંબંધ છે અથવા તો આચાર્ય બાલક છે, કારણ કે આ મૂળ જે શ્લોકો છે પત્રોના, એ પત્રો તો આપે ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને લખ્યા છે, એટલે પ્રથમ તો આ આચાર્ય કુલ બાળકો વિશે પણ ગણવું, પછી આ વૈષ્ણવો માટે પણ ગણી લેવું. તો કહે છે કે કોના હૃદયમાં પ્રભુ કદાપી પ્રવેશ કરતા જ નથી. તો બહુ આજે હરિરાયજી જે શિક્ષા આપશે આ પત્રમાં એ બહુ જ મહત્વની ગણાય કે બ્રહ્મસંબંધ થયો છે, ઘરમાં પુષ્ટ થયેલા પ્રભુ છે અને બધું મેળ મર્યાદાથી સેવા થઈ રહી છે, પણ છતાંય હૃદયમાં પ્રભુ પ્રવેશ કરશે નહીં, તો એવું શું હશે કારણ? અને આપણે આ પ્રસંગ હમણાં આવી પણ મેં લીધો, જે ચાચા હરિવંશજી સાથે પેલો ક્ષત્રિય કોઈ જગ્યાએ ભૂલા પડ્યા, તો ચાચાજી તો આપ ચાલ્યા ગુજરાત અને આ ચાલ્યો કોઈ બીજા ગામમાં, અને પેલો ક્ષત્રિય વૈષ્ણવ બીજો જે હતો એને ત્યાં રહ્યા, તો એ બ્રહ્મસંબંધી પણ હતો, પુષ્ટ સ્વરૂપ પણ હતું, સુંદર સામગ્રી સિદ્ધ કરી સુંદર નેકભોગથી ઠાકોરજીને લેવડાવતો પણ હતો, પણ એના હૃદયમાં પ્રભુ પ્રવેશ નહોતા કરતા. તો એનું કારણ આવેલું કે સૌથી વધારે એ લૌકિકમાં જ એનું ચિત્ત રહેતું. એટલે એનો અર્થ એવો નહીં કે એની લૌકિક ગતિ થશે, લૌકિક ગતિ નહીં થાય, પણ લીલા પ્રાપ્તિ થવી એ સંશય થઈ ગયો અહીંયા. કારણ કે આપણે લૌકિક ગતિનો અર્થ અત્યાર સુધી એવો સમજતા હતા કે જીવને બ્રહ્મસંબંધ થયો છે એટલે એની લૌકિક ગતિ નહીં થાય, એટલે એમ સમજતા હતા કે એને લીલાની પ્રાપ્તિ તો થશે જ. પણ એ સમજવું આપણું એ ક્યારે ચોખ્ખું થયું કે આ આગળના 31મા પત્રમાં 16મો શ્લોક આવ્યો, એમાં કહ્યું હરિરાયજીએ કે જો તમને તાપ હૃદયમાં નથી અને જો સેવા કરો છો કે સત્સંગ કરો છો કે કથા શ્રવણ કરો છો, જો તાપ નથી તો તમારી લૌકિક ગતિ તો નહીં થાય, પણ સાયુજ્ય એટલે ઠાકોરજીમાં વિલીન થઈ જશું. આ તો ખરેખર દુઃખદ છે. આના કરતાં તો પછી જન્મ લેવા સારા વારંવાર, કેમ કે જન્મ લઈએ તો ક્યારેક ભક્તિનો સ્વાદ, સેવાનો સ્વાદ, સત્સંગનો સ્વાદ ચાખવાની એક શક્યતાઓ પણ ઊભી રહે, પણ પેલામાં તો બધું પૂરું થઈ જાય. એટલા માટે જ આજના આ શ્લોકો બહુ મહત્વના છે. શબ્દાર્થ કરતા કહે છે કે કેવા હૃદયમાં પ્રભુ પ્રવેશ કરતા નથી એ વિષયમાં હવે આપ શ્રી હરિરાયજી જે કહી રહ્યા છે કે જે કામથી આવિષ્ટ, એટલે કે જે સતત કામમય વાસનામય આવેશમાં હોય છે, પછી ક્રોધયુક્ત, વારે વારે ક્રોધ કરતો હોય છે, પછી સંસારમાં આસક્તિયુક્ત, એટલે સંસારમાં સુખનો સંસારમાંથી સુખ શોધ્યા કરતો હોય છે, પછી લોભી, પછી નિરંતર ધન સંચય કરવામાં તત્પર, પછી દયા વગરનો, સ્નેહ વગરનો,
સંતોષ વગરનો, શોકથી હંમેશા રડતો ને રડતો, આપણે ગુજરાતીમાં કહે છે ને એવી રીતે, શોકથી વ્યાકુળ, ભયથી આક્રાંત, એટલે કોઈ પણ કારણ વગર ભયભીત રહ્યા કરે, વિષયના ધ્યાનમાં તત્પર, બસ એટલે એ વાસના, અહંકાર યુક્ત એટલે મિથ્યા અભિમાન, ક્રૂર, દુષ્ટજનના પક્ષનું પોષણ કરનાર, એટલે કે એ જાણે છે કે આ દુષ્ટ છે, આ ખોટું કરી રહ્યો છે, છતાં પણ એનો પક્ષ લે, એનું પોષણ કરે, પક્ષ તો લે ઉપરથી એને પણ પોષે, એટલે કે એનું બધું હિત કરે, એને દ્રવ્ય પણ આપે, બધી રીતે એને સાચવે. આ જે કહ્યું એ બધાના હૃદયમાં ઠાકોરજી પ્રવેશ કરતા નથી. પછી કહ્યું જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરનાર. હવે જે જ્ઞાન માર્ગમાં જાય છે એને પછી ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી, કેમ કે ત્યાં તો ઐક્યપણાની ભાવના છે, ત્યાં એક થઈ જવાનું છે. જે સાયુજ્યની વાત થઈ તે એક વખત ઐક્યપણાની ભાવના થઈ જાય મનમાં, પછી એને ઠાકોરજી ભક્તિનું દાન નથી કરતા. તો એવા માર્ગમાં જે લોકો સ્થિતિ કરનારા હોય એની સાથે જો સંગ કરવા લાગે કોઈ પુષ્ટિ માર્ગીય, તો એના હૃદયમાં પણ પ્રભુ પછી આવતા નથી. એમ જ કહે છે કે હવે તારે તો એક જ થઈ જવાનું છે, તારે તો અહમ બ્રહ્માસ્મિ એ સ્થિતિએ પહોંચવાનું છે, તો હવે મારે તારા હૃદયમાં આવીને શું કરવું. પછી સર્વદેવ સમાન ગણી પ્રભુની તુલના કરે, એટલે કે જે પુષ્ટિ પુરુષોત્તમ છે એ ચક્રવર્તી રાજા જે છે, જે મહાપ્રભુજીએ ઉદાહરણ આપ્યું હતું તે પેલાના કાકાને, વૈષ્ણવના શૈવીને, કે કેમ આ તમારા ધર્મમાં આટલા બધા ભગવાન છે, તો એને સમજ આપવા માટે કહ્યું હતું કે જેમ રાજાઓ અનેક હોય, પણ એ બધા રાજાઓ એક ચક્રવર્તી રાજાના શાસનમાં હોય, એ એમને જ અનુસરે, ચક્રવર્તી રાજાથી જે કહે એ જ કરવું જોઈએ. એ રીતે પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એ ચક્રવર્તી સમાન છે, અને જે બીજા અંશ અવતારો છે એ બધા ખંડિયા રાજા સમાન છે. એટલે પુષ્ટિ માર્ગનો કોઈ વૈષ્ણવ જો ભગવાન શ્રી કૃષ્ણને બધાના સમાન ગણવા લાગે તો પછી એના હૃદયમાં પણ પ્રભુ પ્રવેશ કરતા જ નથી. પછી કહ્યું સર્વદેવ સમાન પ્રભુની તુલના કરે તેવા ચિંતનયુક્ત શરીરમાં દેહમાં પધારતા નથી. પછી લૌકિકમાં સન્મુખ અને શ્રી કૃષ્ણ જન વૈષ્ણવ પ્રતિ વિમુખ હોય, એટલે કે લૌકિકમાં દોડી દોડીને વૈષ્ણવ જાય, પણ જ્યારે વૈષ્ણવો સત્સંગ કરતા હોય કે કોઈ સારી પ્રવૃત્તિ કરતા હોય ધર્મમય, તો એનાથી વિમુખ રહે, તો એના પણ હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રવેશ કરતા નથી. પછી શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિ કરે, લીલાને પોતાની લૌકિક બુદ્ધિથી જુએ અને પછી દોષ પ્રગટ કરે હૃદયમાં, તો પણ એના હૃદયમાં ઠાકોરજી પ્રવેશ કરતા નથી. અને કર્મમાં જળની સમાન આસક્ત થનાર, અને કર્મ કરવામાં એવો લાગી જાય સવારથી રાત સુધી અને સમયનું ભાન પણ ના રહે, પણ લૌકિક કર્મ, અને એ કર્યા જ કરે, ના સત્સંગ યાદ આવે, ના ઠાકોરજીની સેવા, ના દર્શન, ના તીર્થ, અને મહાપ્રભુજીથી વિમુખ, તથા નિત્ય અસદવાદમાં ભૂષિત, એવા હૃદયમાં પ્રભુ કદાપી પ્રવેશ કરતા નથી. હવે એનું વિવેચન જે છે એ ખૂબ વિસ્તાર છે, એટલે આપ જરૂરથી એ વાંચશો, મને વિશ્વાસ છે આપ સૌ વૈષ્ણવો ઉપર. આટલા 5 શ્લોક છે એના 2 પાના ભરીને વિવેચન છે, એટલે જરૂરથી આપ આ વાંચશો. આવતીકાલે 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો આ રીતે સળંગ બીજા પાછા 5 શ્લોક આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.